પ્રાપ્ત માહિતી મુજબ પોસરા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે ગામમાં કુદરતી કાંસમાં મોટાભાગે માટી પુરાણ ગેરકાયદેસર રીતે રસ્તો પણ બનાવવામાં આવ્યો છે ને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ દ્વારા મેંઢોળા નદીની ખાંડી પર પણ દબાણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાથે સાથે સરકારી જમીન ખરાબાની જમીન પર પણ બિલ્ડર દ્વારા દાબ દબોચી કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે પોસરા ગામના ડેપ્યુટી સરપંચ, નવસારી જિલ્લા કલેક્ટર તેમજ માંગ અને મકાન વિભાગ સમક્ષ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના નામે નિયમોને નેવે મૂકીને જાહેર હિતની જમીન પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત તલાટી દ્વારા અનેકવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં બિલ્ડર દ્વારા નોટિસની નજરઅંદાજ કરી દેવામાં આવે છે. ગામના સ્થાનિક લોકો આ બાબતે ભારે રોષે ફેલાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર બાબતે ધ્યાનમાં લઈને નદી, ખાડી, નાળા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. અર્જુન મેર, APN અસુલ ન્યૂઝ, નવસારી. ચાલે છે આ પ્રોજેક્ટમાં કુદરતી ખાડી છે, તમારા ત્યાં નોંધાયેલી છે, 2-3 વર્ષથી પેક કરી દેવામાં આવી છે. 25-30 ફૂટનું પુરાણ છે. આ બાબતે આપણે શું કાર્યવાહી કરી? બોલો. ગયા વર્ષે પણ અમે એને સફાઈ કરી આપી હતી ને આ વર્ષે પણ સફાઈ કામગીરી હમણાં ચાલુ છે. પગલા શું લીધા? આ બિલ્ડર કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વાળા જે ઘડી ઘડી આ ખાડીઓ પૂરે છે, કુદરતી ખાડીઓ, જે તમારે ત્યાં નોંધાયેલી ખાડીઓ છે, બરાબર, નોંધાયેલી રજિસ્ટર્ડ કુદરતી ખાડી છે. મામલતદારશ્રીએ પણ આપને સૂચના આપી છે. આપે આપના ધોરણથી કાર્યવાહી શું કરી? કેમ કે હાલ પણ એક કાંસ આખી પુરાયેલી છે, એના ઉપર રસ્તો બની ગયો છે. રસ્તો વર્ષો જૂનો ત્યાં છે જ. ખાડી ઉપર રસ્તો કેવી રીતે હોય? ગ્રામ પંચાયતનો રસ્તો બોલે છે. તમે ગ્રામ પંચાયત સરપંચને પૂછી લો. સરપંચને પૂછીને તલાટીના ઇન્ટરવ્યુ બાઇટ લઈને આવ્યા છે. આ તલાટીનો લેટર છે કે 3 વખત એમણે પુરાણ કરાવ્યું છે, ખોલાવી છે, તે છતાં પુરાઈ જાય છે. તમારા વિભાગે કાર્યવાહી શું કરી સામા પક્ષ પર? અમે દર વર્ષે એમને સૂચના આપે છે, એ લોકો સફાઈ કરે છે. સૂચના આપ્યા સિવાય બીજી કોઈ કામગીરી તમારા હસ્તક થઈ નથી? ના, સફાઈ પણ કરીએ છીએ. નહીં તો પાણી ભરાઈ જાય ગામમાં. સફાઈ જ ના થઈ હોય તો આ ગામમાં પાણી ભરાઈ જાય. હાલ 35 ફૂટનું જે પુરાણ છે સિમેન્ટ કોન્ક્રીટનું, તેના વિશે શું કહેશો? આ ખાડી ઉપર ખાડી ખુલ્લી છે. 35 ફૂટનું પુરાણ હોય તો પછી પાણી જાય જ ના શકે. હા, નથી જતું પાણી. જાય છે, બતાવશું તમને. કાલે તમે કહેતા હોય તો રૂબરૂ જોઈ લે સાઈડ. આ હવે તમારા મતે કાંસ ઉપર પુરાણ છે કે નથી? એટલું ના, કાંસ પર નથી. એ તો એમના પ્લોટમાં પુરાણ છે. કાંસ ઉપર પુરાણ નથી. સરકાર જે મીંઢોળા નદીની જે ખાડી છે એના પર કોઈ પુરાણ નથી, દબાણ નથી. એ લોકો વ્યક્તિગત જમીનમાં કરી છે. તમારા મતે એવું છે ને? એ લોકો દબાણ નથી કરી, સરકારી જગ્યામાં કોઈ દબાણ નથી. પછી સરકારી હોય કે કાંસ હોય, સરકારી જગ્યામાં દબાણ છે કે નહીં મને, કારણ કે સરકારી જગ્યાનું મારી પાસે એ ગામ તલાટીને ખબર. તમે એમ કહેવા માંગો છો કે આ કુદરતી ખાડી છે તેના ઉપર કોઈ દબાણ નથી? આ જવાબદારી પૂર્વક કહો છો? કુદરતી ખાડી પણ નથી. કુદરતી ખાડી અમે ખુલ્લી કરાવી છે. ગયા વર્ષે પણ ખુલ્લી કરાવી હતી. પાણી નિકાલ થયો હતો. આ વર્ષે પણ ખુલ્લી કરાવી છે. અત્યારે નથી દબાણ? અત્યારે પણ ખુલ્લી કરાવી છે. અત્યારે દબાણ છે કે નહીં? ના, ખુલ્લી કરાવી છે. કેટલા દિવસ પહેલા ખુલ્લી કરાવી? હમણાં જ 2 કે 3 દિવસ પહેલા. અત્યારે ત્યાં જગ્યા ઉપર કોઈ દબાણ નથી એવું જવાબદારી પૂર્વક તમે કહો છો? ના, ખુલ્લી છે. ત્યાં પાણીનો નિકાલ થાય છે. તમે કહેતા હો તો મારી પાસે વિડીયો છે, હું તમને બતાવું. બરાબર છે? હા, અમને એ વિડીયો મોકલી આપો. એટલે તમે તમારા અધિકારી ક્ષેત્ર તરફથી તમે તમારી કાયદેસરની માહિતી એવી આપો છો કે હાલ એ જગ્યા ઉપર કોઈ દબાણ નથી? ના, ખુલ્લી છે. પાણીનો નિકાલ થાય. ઓકે.